જૂનાગઢમાં ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ। ચૂંટણી અધિકારીને પત્ર લખી ફરિયાદ નોંધાવાઈ હતી। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા સભાનું 19 માર્ચના આયોજન કરાયું હતું। પોરબંદર કોંગ્રેસ લોકસભા બેઠક ઉમેદવાર લલિત વસોયા હાજર રહ્યા હતા। વંથલી મત વિસ્તાર પોરબંદર મત ક્ષેત્ર હેઠળ આવતો હોય જેથી સભા યોજાઈ હતી। જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના લેટર પેડથી પત્ર લખાયો હતો। 19 રોજ વંથલી મુકામે સખર ભવનની અંદર કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરેલ હતું એની કોઈ પણ જાતની મંજૂરી લીધેલ નથી। અમારી આચારસંહિતાનો ભંગ કરેલ છે એની અમારી ફરિયાદ છે। વંથલીની મેઇન બજારની અંદર એને જે સરઘસનું આયોજન કરેલ હતું એની મંજૂરી લીધેલ નથી વંથલી પોલીસ સ્ટેશનની મંજૂરી લીધેલ કે નથી મામલતદારની મંજૂરી લીધેલ કે નગરપાલિકાનો વિસ્તાર છે નથી ચીફ ઓફિસરની મંજૂરી લીધેલ। તો આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે। તો કોંગ્રેસ પક્ષ એ પોતાના પગમાં ભરે છે તે જોયું નથી અને બીજાને સલાહ આપવા નીકળી છે। પોતે જ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને પોરબંદર લોકસભાના ઉમેદવાર પણ સભા સ્થળે હાજર હતા। માઇકની મંજૂરી લીધેલ નથી। તો આચારસંહિતાનો ભંગ કરેલ છે તો જિલ્લા કલેક્ટરને આચારસંહિતાનો ભંગ કરેલ છે એની સામે પગલાં લેવા અમારી માંગ છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ। બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।